ગુડ મોર્નિંગ, માયસેલ્ફ ડોક્ટર કાજલ સરવૈયા, કન્સલ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ. શું તમને પણ દુખાવો કમરના ભાગથી પગ સુધી નીચે ઉતરે છે? લાંબા સમય સુધી બેસી રહેવાથી કે ઊભા થવાથી દુખાવામાં વધારો થાય છે? પગના તળિયામાં ઝંઝણાટી આવે છે કે ખાલી ભરાઈ જાય છે? વાંકા વળવામાં તકલીફ પડે છે કે વજન ઉચકવામાં તકલીફ પડે છે? તો આ લક્ષણો સાયટિકાના હોઈ શકે છે. સાયટિકા એ આપણા શરીરમાં આવેલી એક નસ છે જેના પર દબાણ અથવા પ્રેશરને કારણે આ દુખાવો થઈ શકે છે. આ દુખાવો કોઈ એક પગમાં યા તો બંને પગમાં પણ થઈ શકે છે. મેડમ, સાયટિકા થવાના કારણો શું હોઈ શકે? સાયટિકા થવાના મુખ્યત્વે 5 લક્ષણો છે. 1. ગાદી ખસી જવી. 2. નસ પર દબાણને કારણે. 3. પ્રેગ્નન્સીમાં કમર પર વધારે પડતા પ્રેશરને કારણે. 4. લાંબા સમય સુધી રોંગ પોઝિશનમાં બેસી રહેવાને કારણે. 5. વધુ પડતા વજન અને કસરતના અભાવને કારણે. શું તમને પણ આ પ્રકારના લક્ષણો દેખાય છે? તો અમારો કોન્ટેક્ટ જરૂર કરજો. ડોક્ટર કાજલ ફિઝિયોકેર. થેન્ક યુ.